વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી ભૌતિક રાશિ જોવાના. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આના આગળ આપણે ક્યુ કુલમ વિદ્યુત ભારને આર થી પી સુધી બાહ્ય બળ વડે લઈ જવા કરવું પડતું કાર્ય. આમ લખ્યું હતું, ડબલ્યુ આર થી પી બરાબર સંકલન આર થી પી બાહ્ય બળ ડોટ સ્થાનાંતર. આમ લખ્યું. આ જે કાર્ય છે એ કાર્ય તેમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે એવી કંઈક વાત કરી હતી. અને આ જે કાર્ય છે એને પછી આમ લખ્યું હતું, સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર તફાવત એટલે અહીંયા ડેલ્ટા યુ લખેલો. સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા અથવા સંદર્ભ બિંદુ આરની સાપેક્ષે પીની સ્થિતિ ઊર્જા, આવી કંઈક વાત કરી હતી. પછી સંદર્ભ બિંદુને આપણે અનંત અંતરે લઈ ગયેલા કે જ્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય થાય. તો વાક્ય આમ લખ્યું, ડબલ્યુ આર થી ઇન્ફિનિટિવ યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ. અનંત અંતરે જ્યાં ક્ષેત્ર શૂન્ય છે ત્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે, એટલે આમ લખ્યું હતું યુપી. હવે એક સ્ટેપ આગળ જઈએ અને આપણે જે ગઈકાલની ફિગર છે એની જો હું વાત કરું તો આ બિંદુ પાસે પ્લસ ક્યુ કુલમ વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ કુલમ કેપિટલ ક્યુ કુલમ વિદ્યુત ભાર છે. અને આ એક બિંદુ છે, એ બિંદુ પાસે આપણે Q1 વિદ્યુત ભાર મૂકીએ અને તો એની જે સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જા Q1 ના સમપ્રમાણમાં. Q1 ની જગ્યાએ Q2 લઈએ તો એ સ્થિતિ ઊર્જા એ Q2 ના સમપ્રમાણમાં. ભાઈ કેમ સમપ્રમાણમાં, કેવી રીતે આવે? તો અહીં સાઈડ પર આપણે થોડુંક રફ કામ કરીએ. આ જે કાર્ય કરવામાં એમાં જે બળ લાગે છે, બળ આપણે લઈ એફ એક્સટર્નલ, એ વાસ્તવમાં કુલમ બળ જેટલું જ છે, પણ દિશા કેવી છે? વિરુદ્ધ. કુલમ બળ કેટલું લાગે? તો કે એફસી બરાબર ક્યુઈ. તમે વિદ્યુત ભાર બદલો તો બળ બદલાય, તો સ્થિતિ ઊર્જા એટલે કાર્ય બદલાય. વિદ્યુત ભાર બદલો એટલે શું થવાનું? બળ બદલાવાનું. બળ બદલાય એટલે હમણાં જોઈ ગયા કાર્ય બદલાશે. Q1 ની જગ્યાએ Q2 મૂકું તો અહીંયા Q2 આવે, Q3 આવે, Q4 આવે, Q5 આવે. કહેવાનો અર્થ એવો છે કે સ્થિતિ ઊર્જા એ તે બિંદુ પાસે રહેલા વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં. એટલે આ બિંદુ પાસે અલગ અલગ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા કેવી આવવાની? અલગ અલગ આવવાની. Q1 ની સ્થિતિ ઊર્જા જુદી, Q2 ની સ્થિતિ ઊર્જા જુદી, Q3 ની જુદી. તમે દરેક વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા સરખી કહી શકવાના નથી.
તો આપણે આ જે સ્થિતિ ઉર્જા છે એને ક્યુ વડે ભાગી દઈએ. આ જે કાર્ય છે, કાર્ય અથવા સ્થિતિ ઉર્જા જે બોલો તે, અને ડબલ્યુ આર થી પી ભાગ્યા ક્યુ, અથવા સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે ભાગ્યા ક્યુ કરી દેવું. સ્થિતિ ઉર્જા ભાગ્યા ક્યુ. તો આ જે ભૌતિક રાશિ મળી, એ ભૌતિક રાશિને આપણે શું કહેવાના? સ્થિત વિદ્યુત સ્થિતિ. એ ભૌતિક રાશિ એ ક્યુથી સ્વતંત્ર. આજે આપણને એક નવી ભૌતિક રાશિ મળી, અને એ ભૌતિક રાશિ એ આ બિંદુ પાસે રહેલા વિદ્યુત ભારથી સ્વતંત્ર. તમે અહીંયા Q1 ને લાવો, Q2 ને લાવો, Q3 ને લાવો, જેને લાવવું હોય તેને લાવો, પરંતુ આ ભૌતિક રાશિ બદલાવવાની નથી. આ ભૌતિક રાશિ છે એને આપણે કહેવાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે બિંદુ લીધા છે ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વારંવાર આપણે સ્થિત લખીશું નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને અંગ્રેજીમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. સ્થિતિ ઉર્જાનો તફાવત, કોઈક પીડી પણ લખે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એની સંજ્ઞા છે વી. હવે જો સંદર્ભ બિંદુ અનંત અંતરે લઈએ તો શું થાય? જો હું સંદર્ભ બિંદુ કયું આપણું આર, એને ક્યાં લઈ લઈએ? અનંત અંતરે. અનંત અંતરે લેવામાં આવે તો સ્થિતિમાન મળશે આપણને વિદ્યુત સ્થિતિમાન. પી બિંદુ પાસેનું સ્થિતિમાન વીપી બરાબર ડબલ્યુ ઇન્ફિનિટીવથી પી બાય ક્યુ, અથવા યુપી બાય ક્યુ. જો સંદર્ભ બિંદુ અનંત અંતરે લેવામાં આવે તો એની સાપેક્ષે પી બિંદુ પાસે ક્યુ કુલમ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું આ કાર્ય આટલું, અને ભાગ્યા ક્યુ કીધું એટલે ક્યુથી સ્વતંત્ર બની ગયું. એને આપણે કહેવાના પી બિંદુ પાસેનું સ્થિતિમાન. આપણે ધીમેથી વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરીએ. પહેલાં તો છેદ 1 કરવાનો. છેદ 1 ક્યુ બરાબર +1 કુલમ. કોને લાવવાના? તો કે 1 કુલમ ધન વિદ્યુત ભારને લાવવાના. બીજો પ્રશ્ન પૂછવાનો, ક્યાંથી લાવવાના? અનંત અંતરેથી. પહેલો પ્રશ્ન, કોને લાવવાના? 1 કુલમ ધન વિદ્યુત ભારને. ક્યાંથી લાવવાના? અનંત અંતરેથી. ક્યાં સુધી? તો કે આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે કેવી રીતે લાવવાના એ બી બહુ અગત્યનું છે. મને પ્રવેગ રહિત, મને અચળ ઝડપથી, અચળ વેગથી લાવવાના. એટલે ફરીથી હું વ્યાખ્યા લખું છું. જો ધીમેથી શબ્દ એટલે ગોખવાની નથી, માત્ર સમજવા પ્રયત્ન કરવાનો. અનંત અંતરેથી. વાક્ય રચના બદલાય તો ચિંતા નહીં કરતા. અનંત અંતરેથી કોને લાવવાના? 1 કુલમ ધન વિદ્યુત ભારને. અનંત અંતરેથી 1 કુલમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુ એ બને પ્રવેગ રહિત. પ્રવેગ રહિત બાહ્ય બળ વડે લઈ જતા કરવા પડતા કાર્યને તે બિંદુ
પાસેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી 3-4 શબ્દ છે યાદ રાખવા જેવા. એમાં પહેલો શબ્દ છે કોને અને ક્યાંથી લાવવાના. તો કે 1 કુલમ ધન વિદ્યુત ભારને, પહેલા મારાથી આ લખાઈ ગયું, કંઈ વાંધો નહીં. 1 કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી કેવી રીતે? પ્રવેગ રહિત બાહ્ય બળ વડે લઈ જતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી વ્યાખ્યા ગોખવાની નથી, માત્ર સમજવાની. અનંત અંતરેથી 1 કુલમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુ પાસે બાહ્ય બળ વડે લઈ જતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. કેવી રીતે લઈ જવાના? પ્રવેગ રહિત, અચળ ઝડપથી. કોઈને એમ થાય પ્રવેગ રહિત નથી લખતું, અચળ વેગથી લઈ જતા. ને વેગ લખવાનો, ઝડપમાં મૂલ્ય અચળ રહી, દિશા બદલાઈ શકે. સેજ આપણે આગળ જઈએ. આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે એને શબ્દોમાં લખવું હોય તો આપણે આ રીતે લખીએ. વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય છેદમાં વિદ્યુત ભાર. એટલે પહેલાં તો એનો એસઆઈ એકમ લખવાના. આપણા માટે નવી ભૌતિક રાશિ છે એસઆઈ યુનિટ. કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભારનો એકમ કુલમ. એસઆઈ એકમ થઈ ગયો કે જૂલ પર કુલમ. 1 કુલમ ધન વિદ્યુત ભારની ઉર્જા એને શું કહેવાના? તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તમે તમારી રીતના સમજવા પ્રયત્ન કરવાનો. આપેલ બિંદુ પાસે 1 કુલમ ધન વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, એને આપણે નામ આપી દીધું વિદ્યુત સ્થિતિમાન. પારિમાણિક સૂત્ર લખીએ. પારિમાણિક સૂત્ર એટલે આમ લખાશે. આપણે જૂલ પર કુલમ એને ટૂંકમાં શું કહેવાના? વોલ્ટ. અને એની પણ મિત્રો સંજ્ઞા વી છે, વોલ્ટ. એટલે બને ત્યાં સુધી શબ્દમાં લખો તો પણ યોગ્ય, અને વી લખો તો પણ ચાલે. વિદ્યુત સ્થિતિમાન માટે પણ વી વાપરવાના, અને એનો એકમ વોલ્ટ. કોઈ જૂલ પર કુલમ લખવાનું નથી. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો મેળવી લઈએ. જૂલ એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર M1L2T-2. કુલમ એટલે Q1. એટલે આ રીતે લખાશે M1L2T-2 Q-1. આ રીતે પણ લખાય. અથવા કોઈક મિત્ર લખે Q બરાબર IT, બરાબર, તો આમ લખાશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એટલે એમ થશે M1L2T-2 A-1T-1. અહીંયા જો આધાર સરખા છે, ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો કરી દઈએ, એટલે M1L2T-3 A-1. મિત્રો માત્ર સમજવા પ્રયત્ન કરવાનો. એક એનો આ એકમ, અને બીજું પારિમાણિક સૂત્ર પૂછી શકાય 1 માર્કમાં. આ અથવા બંને ચાલશે. પરીક્ષામાં પ્રશ્નો પૂછે તો મેળવી લેવાનું. સ્થિતિમાન કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર જૂલ પર કુલમ. જૂલનું લખો, કુલમનું લખો, તો અહીંયા લખી દો A1T1 તો પણ આવી જશે. એટલે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનની એક વ્યાખ્યા આવી ગઈ.
ફરીથી એક વખત વ્યાખ્યા યાદ કરી દઈએ. એક કુલમ અહીંયા લખ્યું છે તે લઈએ. એક કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી પ્રવેગ રહિત બાહ્ય બળ વડે લઈ જતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સમજાવવા પ્રયત્ન કરો. વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવાથી ફાયદો શું થયો? આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તો શીખી ગયા, તો આજે વિદ્યુત સ્થિતિમાન છે એ તમને શું કહેવા શું માગે એ હું સમજાવવા પ્રયત્ન કરું. ધારો કે આ જે બિંદુ છે એને આપણે હું પી કહી દઉં. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે વીપી. પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વીપી છે. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? પહેલા તો એ સમજો. તો કે એક કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. એક કુલમ ધન વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. એક કુલમ ધન વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. એનો અર્થ એવો થાય, જો સમજવા પ્રયત્ન કરો. આ પી બિંદુ પાસે જો હું Q1 કુલમ વિદ્યુત ભાર મૂકું, મને કેટલો વિદ્યુત ભાર? Q1 કુલમ. તો એની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે U1 બરાબર Q1 VP. પાછો પ્રશ્ન ઉદ્ભવે, આ સૂત્ર તમે ક્યાંથી લાવ્યા? તો એક કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી, આપણે રફ કામ કરીએ જો, અનંત અંતર લખીએ, અંતર મને અહીંયા વિદ્યુત ભાર લખીએ અને અહીંયા કાર્ય લખીએ. જો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખું છું. અનંત અંતરેથી કોને લાવવાના? એક કુલમ ધન વિદ્યુત ભારને આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W, જેને આપણે કહેવાના વિદ્યુત સ્થિતિમાન V. તો અનંત અંતરેથી Q કુલમ વિદ્યુત ભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આમ લખાય, જો કાર્ય બરાબર QV. ખ્યાલ આવશે ને? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાનો ઉપયોગ કીધો. Q1 ની જગ્યાએ Q2 લઈમ તો અહીંયા થાય U2 બરાબર Q2 VP, Q3 VP, Q4 VP. તમે એક વખત સ્થિતિમાન શોધી કાઢો. કહેવાનો અર્થ ભાવ. અને ભાવ આપણે બજારમાં પૂછીએ ને, એક ડેરી મિલ્કના કેટલા, પછી 4 લેવી હોય, 5 લેવી હોય, 7 લેવી હોય, એની કેટલા રૂપિયા આપણે પ્રશ્ન પૂછતા નથી. એક ડેરી મિલ્કના ધારો કે 2 રૂપિયા હોય તો 5ના કેટલા? તરત કહી દઈએ કે 15 રૂપિયા કે 10 રૂપિયા, 12 રૂપિયા. એ આપણો પ્રશ્ન છે ગણિતનો. કહેવાનો અર્થ સેમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો એટલે તે બિંદુ પાસે કોઈ પણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા આપણને ખબર પડે, અથવા એ વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ. અને એ સંદર્ભમાં આ વિદ્યુત સ્થિતિમાન ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજે માત્ર ને માત્ર આપણે એક વ્યાખ્યા જોઈ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. એટલે 2 થી 3 મિનિટનું વર્ક કર્યું છે. આ પરફેક્ટ આવડી જાય તો આપણે એક સ્ટેપ એમાં આગળ વધીશું.